સમ્રાટ અશોક, યુદ્ધથી શાંતિનો પ્રવાસ। ઘણા વર્ષો પહેલા ભારત ભૂમિ પર એક ખૂબ જ શક્તિશાળી અને પ્રતાપી રાજા શાસન કરતા હતા, જેમનું નામ હતું અશોક। તેઓ મૌર્ય વંશના રાજા હતા અને ખૂબ જ નીડર હતા। અશોકનું સપનું હતું કે તેઓ આખા ભારત વર્ષ પર પોતાનું શાસન સ્થાપે। તેમની બહાદુરીના કિસ્સાઓ ચારે બાજુ જાણીતા હતા। અશોકની સેના ખૂબ મોટી હતી। જ્યાં પણ તેમનો રથ જતો ત્યાં વિજય નિશ્ચિત હતો। તેમણે એક પછી એક ઘણા રાજ્યો જીતી લીધા, પરંતુ અશોકના મનમાં હજુ પણ વધુ પ્રદેશો જીતવાની તીવ્ર ઈચ્છા હતી। તેઓ નકશા પર નવા રાજ્યો જોઈને તેને જીતવાની યોજનાઓ બનાવતા રહેતા। ભારતની પૂર્વમાં કલિંગ નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું। અશોકે નક્કી કર્યું કે હવે તેઓ કલિંગ પર આક્રમણ કરશે। તેમણે કલિંગના રાજાને સંદેશો મોકલ્યો, પણ કલિંગના લોકોએ હાર માનવાને બદલે પોતાની ધરતી માટે લડવાનું પસંદ કર્યું। અશોકે પોતાના સેનાપતિને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો। કલિંગનું યુદ્ધ શરૂ થયું। તે અત્યંત ભયાનક હતું। આકાશમાં તીરોનો વરસાદ થતો હતો અને મેદાનમાં તલવારોનો ખણખણાટ સંભળાતો હતો। અશોક પોતે એક શક્તિશાળી હાથી પર સવાર થઈને પોતાની સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા। યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું અને અંતે અશોકનો વિજય થયો। યુદ્ધ જીત્યા પછી અશોક જ્યારે રણભૂમિ પર ફરવા નીકળ્યા ત્યારે તેમનું હૃદય ધ્રુજી ઉઠ્યું। તેમણે જોયું કે ચારે બાજુ માત્ર તબાહી હતી। હજારો લોકો ઘાયલ હતા અને ચારે બાજુ રુદન સંભળાતું હતું। અશોકને અહેસાસ થયો કે આ વિજય મેળવવા માટે તેમણે ભારે કિંમત ચૂકવી છે। વિજયનો આનંદ શોકમાં બદલાઈ ગયો। એ જ સમયે તેમની મુલાકાત એક બૌદ્ધ ભિક્ષુ ઉપગુપ્ત સાથે થઈ। ઉપગુપ્તના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી। ઉપગુપ્તે પૂછ્યું, રાજન, આ કેવો વિજય છે જેમાં લાખો લોકોના આંસુ વહ્યા છે? શું તમે કોઈનું દિલ જીતી શક્યા છો? આ શબ્દો સાંભળીને અશોકની આંખો ખુલી ગઈ। અશોકે તે જ દિવસે હિંસાનો માર્ગ છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી। તેમણે પોતાની તલવાર મ્યાન કરી દીધી અને હંમેશા માટે યુદ્ધનો ત્યાગ કર્યો। તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને શાંતિ, પ્રેમ તથા કરુણાના માર્ગે ચાલવાનું નક્કી કર્યું। હવે તેઓ હિંસાથી નહીં પણ અહિંસાથી લોકોના દિલ જીતવા માંગતા હતા। હવે સમ્રાટ અશોક બદલાઈ ગયા હતા। તેમણે પોતાના રાજ્યમાં લોકોના કલ્યાણ માટે કામ કરવાનું શરૂ કર્યું। તેમણે રસ્તાઓની આસપાસ છાંયડા માટે વૃક્ષો વાવ્યા, મુસાફરો માટે ધર્મશાળાઓ બનાવી અને મનુષ્યો તેમજ પ્રાણીઓ માટે હોસ્પિટલો ખોલી। તેઓ હવે પ્રજાને પોતાના સંતાનો સમાન ગણતા હતા। અશોકે પોતાના વિચારો અને ધર્મના સંદેશા પથ્થરો અને સ્તંભો પર કોતરાવ્યા, જેથી આવનારી પેઢીઓ પણ તેમાંથી શીખી શકે। આ સ્તંભો અશોક સ્તંભ તરીકે ઓળખાય છે। તેમણે પોતાના દૂતોને દૂર દૂરના દેશોમાં શાંતિનો સંદેશ ફેલાવવા મોકલ્યા। અહિંસા એ જ તેમનો નવો મંત્ર બની ગયો। સમ્રાટ અશોક ઇતિહાસમાં અશોક ધ ગ્રેટ તરીકે અમર થઈ ગયા। તેમની વાર્તા આપણને શીખવે છે કે સાચી શક્તિ બીજાને હરાવવામાં નથી પણ બીજાની સેવા કરવામાં છે। આજે પણ આપણા ભારતના રાષ્ટ્રધ્વજમાં રહેલું અશોક ચક્ર આપણને શાંતિ અને પ્રગતિનો સંદેશ આપે છે।